મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. એટલે જે કોઈ માતાજી ઘરે ઘરે લઈને બેઠ્યા હોય ને, જો જૂના દીવા ઓલવતા નહીં અને નવા દીવા તમારી બાન પૂછ્યા વગર કરતા નહીં. તમે 5 દીવા આજે કરશો, તમારી વસ્તી નહીં કરે. આ મારા શબ્દો તમને અત્યારે યાદ નહીં આવે. તમે જ્યારે ખાટલામાં પડ્યા હશો ને ત્યારે તમને ચિંતા થશે કે હું કરતો તો, અમે કરતા હતા 5 દીવા, હવે તો દીકરા છોકરા કરે એવા નથી. અને તમારા દીકરા કે કોઈ કરે એવા તમને લાગે છે 10 દીવા? તમને કોઈને લાગે છે કે તમારા કયા પછી 10 દીવા થશે? અત્યારે કળિયુગની અંદર તકલીફો એટલી છે, મુશ્કેલી એટલી છે, માણસનું જીવન ગુજારવું તકલીફ પાડવું છે, તો 10 દીવા તમારા દીકરા વસ્તી કરી શકશે? ના કરી શકાય. એટલે જૂનો દીવો છે ને એને પકડી રાખજો, નવો કરતા નહીં. મારું આ તમને સલાહ છે. અને નવો કરો ને તો તમારી કુળદેવીને પૂછ્યા વગર કરતા રહી. તમારી કુળદેવીને કે હા કરજે, આપણી આ તારી પેઢીની માતા છે તો જ કરજો. કાં તો પછી આપણે નવો દીવો કરીએ ને પ્રમાણ આપે ને તો જ કરાય. વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.